दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो चैप्टर 9 ऑप्टिक्स में क्लास में तमे पूर्ण आंतरिक परावर्तन नी घटना अभ्यास कर्यो हतो। पूर्ण आंतरिक परावर्तन एक उपयोग हतो मरीचिका में, बीजो उपयोग हतो हीरो एटले के डायमंड। हीरो शा माटे झगमग झगमग थाय ते माटे क्रांतिकोणनुं मूल्य 24 डिग्री ની आसपास छे। 24 डिग्री थी मोटा आपात कोणे आपात थता प्रकाश में पूर्ण आंतरिक परावर्तन थाय अने आ हीरानी सपाटी घणी बधी होय, आ बधी सपाटीओथी प्रकाश ए परावर्तित थई अने आपणे अवलोकनकारने ए दरेक एंगलथी झगमग झगमग थतो देखाय। आ हीरानी वात हती। त्यार पछी प्रिझम, काटकोण त्रिकोणाकार प्रिझम हतो 45-45 90 डिग्रीना खूणावाळो અને એમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે લાસ્ટમાં જોયું હતું। ત્યાર પછી એક હતી ઓપ્ટિકલ ફાઇબર, જેની આપણે ચર્ચા એકવાર પાછી કરીએ। ઓપ્ટિકલ ફાઇબર શું છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તન ની અસર ઓપ્ટિકલ ફાઇબરમાં ऑप्टिकल फाइबर ऑप्टिकल फाइबर सेना बनेला होय? ओके, काच के क्वार्ट्ज ना बनेला। क्वार्ट्ज એટલે પારદર્શક ખનિજ। आ ऑप्टिकल फाइबर नो नळी नो व्यास लगभग 100 माइक्रोमीटर ना नजीक नो होय। आ ऑप्टिकल फाइबर नी दीवार फरते क्लेडिंग करेली होय। क्लेडिंग नी गैरहाजरी होय प्रकाश लीक थई जाय। 1 मीटर अंतर में हजारों वार पूर्ण आंतरिक परावर्तन थतुं होय होवाथी आवुं लीकेज जो होय तो प्रकाश एक छेड़ेथी बीजे छेड़े पहुंचे नहीं। आना माटे शुं करवुं? आना माटे लीकेज अटकाववा फाइबरना द्रव्यना वक्रीभवनाथी ओछा वक्रीभवनांक वाळुं
દ્રવ્યનું ક્લેડિંગ કરાવવું છે. આ તમારો ઓપ્ટિકલ ફાઇબર થયો, એકદમ બારીક આપણા વાળ જે પણ પાતળા એટલે કે નાના છે આટલા ભાગને આપણે માઇક્રોસ્કોપિક વ્યૂ ઉપર જોઈશું. આટલા ભાગને આપણે માઇક્રોસ્કોપિક વ્યૂ ઉપર જોઈશું. આ ક્લેડિંગ એટલે કે બાહ્ય અહીંથી પ્રકાશ આપાત થાય, આપાત પ્રકાશ એટલે આપાત કોણ છે થીટા 1. એટલા ભાગને માઇક્રોસ્કોપિક વ્યૂ ઉપર તમને બતાવું છું. આપાત પ્રકાશ કિરણ, આપાત એટલે આપાત કોણ થીટા 1. હવામાંથી ફાઇબરના દ્રવ્યનું વક્રીભવનાંક કરતા ઓછા વક્રીભવનાંક વાળું દ્રવ્યનું ક્લેડિંગ N1 is greater than N2. So eta1 is greater than eta2. હવે આપાત થયો, પાતળામાંથી ઘટમાં જાય, લંબ તરફ આપવું પડે દાયાં તરફ. આ આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણથી મોટું હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન આ બિંદુ છે. તો અહીં તમે જ કહો કે જેમ આ ખૂણો મોટો એમ પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધુ. આ ખૂણો જેમ મોટો એમ આ નાનો હોવો જોઈએ, બાકી આ તો નેવું જ હોવાનું. આ ખૂણો એક ક્રાંતિ કોણ C ક્રિટિકલ એંગલ થી મોટો હોવો જોઈએ. અને ક્રાંતિ કોણથી મોટો હોવો જોઈએ કયો કોણ? આ. એનો મતલબ વક્રીભૂત કોણ ખૂબ નાનો હોવો જોઈએ. θ1 આપાત કોણ છે, θ2 એ વક્રીભૂત કોણ છે. કેવો કોણ છે? વક્રીભૂત કોણ. જો θ1 શું છે? આપાત કોણ. વક્રીભૂત કોણ θ2 નાનો હોવો જોઈએ. એટલે આ જેમ મોટો, કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય અને 90 ફિક્સ છે. આ જેમ મોટો રાખવો હોય એમાં નાનો, અને આ નાનો હોય તો આપાત કોણ પણ નાનો હોવો જોઈએ. એ આપાત કોણના નાના મૂલ્ય માટે આપણને પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધી જાય. આનો ઉપયોગ એન્ડોસ્કોપીમાં શરીરના આંતરિક ભાગના નિદાન માટે અને અમુક પ્રકારના ડેકોરેશનના જે પેલી સળીઓ ફુવારા ટાઈપની આવે કે જે કાચ કે વાંસની બનેલી હોવાથી એકદમ વર્કિંગ કરતી હોય, એના છેડે જોડેલા પોઈન્ટ પ્રકાશ અહીંથી મોકલો ઉદ્ગમમાંથી ત્યાં લેમ્પ હોય તો લેમ્પ દ્વારા જે કંઈ સળીઓ હોય ફુવારા ટાઈપની ડેકોરેશનની, તો એ સળીના છેડે રહેલા પોઈન્ટમાં પ્રકાશિત સ્પોટ એટલે કે ટપકું રચાય. બસ આ ઓપ્ટિકલ ફાઇબર છે. ઓપ્ટિકલ ફાઇબર ક્યાં વપરાય એ કહી દીધું, ઓપ્ટિકલ ફાઇબર શેનું બનેલું હોય એ કહી દીધું, ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ થાય, અને આ ઓપ્ટિકલ ફાઇબરમાં અપાત કોણ શક્ય એટલો નાનો રાખો તેમ વક્રીભૂત કોણ નાનો રહે છે, અને આના કરતા આ નાનો રહેશે. જેમ આ નાનો એમ આ ખૂણો મોટો, અને આ ખૂણાનું મોટું મૂલ્ય ઈચ્છવા યોગ્ય છે, અને તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધી જાય. આ વાત આપણે કરી દીધી જોઈ.
નેક્સ્ટ પોઈન્ટ આપણે ભણશું ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. બહુ કામનું છે, ધ્યાન રાખજો. હેલો છે આવી કોઈ ગોળીય વક્ર સપાટી છે. ગોળીય વક્ર સપાટી વક્રતા કેન્દ્ર C છે. ગોળીય વક્ર સપાટી નું વક્રતા કેન્દ્ર C છે. કોઈ ઘટ માધ્યમ છે. કાચ છે. આ એની મુખ્ય અક્ષ છે. હવે અહીંયા બિંદુવત એવું વસ્તુ છે. વસ્તુને કહેવાય ઓબ્જેક્ટ. વક્ર સપાટીનું મધ્ય બિંદુ M છે. વસ્તુમાંથી નીકળતા બે કિરણોને ધ્યાનમાં લો. એક મુખ્ય અક્ષને સમાંતર કે જે મુખ્ય અક્ષ પર જ આપાત થયું. તો મુખ્ય અક્ષ પર આપાત થયું બિલકુલ વક્રીભૂત ન થયું, કારણ કે લંબ પર જ આપાત થયું. જેને લંબ કહેવાય. અને શું કહેવાય? આ સપાટી પર અહીંયા આ સપાટી પર લંબ પર આપાત થાય તો લંબ સાથે આપાત કોણ 0, તો વક્રીભૂત કોણ θ2 કોણ કેટલો મળે? 0. બિલકુલ વક્રીભૂત થયા વગર નીકળી. બીજું અહીંયા ધ્યાનમાં લો n બિંદુ. તો જે આપાત કિરણ અને આ લંબ કોને કહેવાય? તો કે સપાટી સાથે 90 ડિગ્રી બનાવી તેને લંબ. સપાટી આ સપાટી અને આ 90 બનાવે છે. આ સપાટી અને આને 90 બનાવે છે. હવે એ ચેક કરો કે આ પ્રકાર જવાનો હતો આમ પણ જશે. આ બિંદુએ એનું ઇમેજ એટલે કે પ્રતિબિંબ પ્રકાશ જવાનો હતો આમ પણ પાતળામાંથી ઘટમાં ગયો એટલે લંબ તરફ વાંકો વળ્યો એટલે આ ઇમેજ છે. આમ જવાનો હતો અહીંથી વસ્તુ કેટલી અંતરે છે? વસ્તુ અંતર લીધું. અહીંથી આ વક્રતા ત્રિજ્યા r છે. રેડી? અને આ પ્રતિબિંબ નું અહીંથી અંતર, પ્રતિબિંબ અંતર v સ્મોલ. યુ વસ્તુ અંતર, r વક્રતા ત્રિજ્યા અને સ્મોલ પ્રતિબિંબ. આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો અને કે આપાત કોણ, એંગલ ઓફ ઇન્સિડન્ટ. આ ખૂણો કાટખૂણો છે, રાઈટ? આપાત ખૂણો કાટખૂણો નથી. એ જ રીતે વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એને કે વક્રીભૂત કોણ. આપાત કોણ I એટલે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. આપાત કિરણ અને લંબ વચ્ચેનો આપાત
પછી વક્રીભૂત કોણ, એંગલ ઓફ ઇન્સિડન્ટ અને એંગલ ઓફ રિફ્લેક્શન. રિફ્લેક્શન હોય ને તો પરાવર્તિત કોણ અને રિફ્લેક્શન હોય ને સ્મોલ r તો વક્રીભૂત કોણ. તો એ કોણ તો કે વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો લંબ છે. વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. હવે આકૃતિમાં તમને બહિષ્કોણ શીખવાડું. અહીંયા m બિંદુ છે ને, અહીંયા m ડેશ બિંદુ એટલે OM અને OM ડેશ બે સમાન ગણાય. m અને m ડેશ કારણ કે વક્રતાને આપણે રેખાખંડમાં કન્વર્ટ કરી છે આપણે કાટકોણ ત્રિકોણની અભ્યાસની સરળતા માટે. એટલે OM બોલો નિયર ઇક્વલ OM ડેશ થાય. અહીંથી આ ગણો ક્યાંથી આવે. એ જ રીતે MC ગણો કે M ડેશ C ગણો નિયર ઇક્વલ M ડેશ. એ જ રીતે MI ગણો કે M ડેશ I ગણો. એટલે લોચો ન થવો જોઈએ, વક્રતાને ધ્યાનમાં રાખો. હવે વાત કરી છે કે આકૃતિમાં કયો ખૂણો બહિષ્કોણ થાય એ હવે જોવાનું રહ્યું. બહિષ્કોણ અને અંતઃસંબંધ આવી વાત તો આકૃતિમાં NOM દેખાય છે. NOM M બોલો કે M ડેશ આટલા બોલો એની આપણે ચર્ચા કરીએ. તો આકૃતિમાં ખૂણો NOM એટલે MN/OM થશે. NOM M બોલો કે M ડેશ બોલો મેં તમને અગાઉ કહી દીધું સમાન છે એટલા માટે વક્રતા નિયર ઇક્વલ રેખાખંડ. કારણ કે તાત્ક્ષણિક વક્રતા ન હોય, એકદમ સ્લોમાં વક્રતા હોય. આની વાત ચાલે છે. તો MN કેટલું તો MN એટલે આ M ડેશ N તો કે MN બાય એટલે કે ત્રિકોણની અંદર ખૂણો NOM ઈ tan થીટા લઈએ. tan ખૂણો NOM tan એટલે સાબા છેદમાં પાબા. NOM માં સાબા એટલે આ અને પાબા એટલે હોય. સાબા એટલે MN અને પાબા એટલે હોય. એ જ રીતે tan ખૂણો NCM. ચલો NCM આ ખૂણાને ધ્યાનમાં લઈએ. ટપકા 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 વાળાને એમાં સાબા NM અને પાબા MC MN/MC થશે. એ જ રીતે tan ખૂણો NIM NI અને NIM એટલે આ બધું NIM અથવા NIM ઠીક. તો આ ખૂણાની સાબા NM અથવા MN અને પાબા એમાં પાબા શું થાય તો કે એમાં સમજાય છે ને. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસે. હવે ત્રિકોણ NOC દેખાય છે NO અને C. NOC માં I ખૂણો બહિષ્કોણ છે.
માં I બહિષ્કોણ છે. બહિષ્કોણમાં ન સમજાતું હોય એવા મિત્રો જરા સમજી ગયા. જો કોઈ ત્રિકોણ હોય ને, કોઈ ત્રિકોણ માટે બહિષ્કોણ કોને કહેવાય? તો કે ત્રિકોણના કોઈ ખૂણા સાથે રેખિક જોડ બનાવતા ખૂણાને તે ખૂણાને બહિષ્કોણ કહે છે. આને બહિષ્કોણ કહેવાય. અને આવડા બંનેને અંતઃસમુખ કોણ કહેવાય. દેખાને? અને બહિષ્કોણ હંમેશા અંતઃસમુખ કોણોના સરવાળા જેટલો હોય. બહિષ્કોણ આ ખૂણો બાયનો, અંતઃસમુખ કોણ એક આ ને એક આ અંદરના ખૂણાના, આ બેના સરવાળા જેટલો બહિષ્કોણ હોય. આ તમારી પ્રાઇમરી ભૂમિતિ થઈ. કોને બહિષ્કોણ કહેવાય? ત્રિકોણના કોઈ ખૂણા સાથે રેખિક જોડ બનાવતો બાયનો ખૂણો જેને બહિષ્કોણ કહેવાય. બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. અને બહિષ્કોણનું માપ અંતઃસમુખ કોણના સરવાળા જેટલો. અંદરના બાકીના ખૂણાના સરવાળા જેટલો એટલો બહિષ્કોણ. આ ખૂણો બહિષ્કોણ છે. હાલો આ જોજો. આ ત્રિકોણમાં NOC દેખાય NOC, એમાં I બહિષ્કોણ છે. અંતઃસમુખ કોણ એક O અને એક બીજો છે C. તો I બરાબર શું થશે? તો કે ખૂણો O વત્તા ખૂણો થશે C. એટલે NOM થશે અને NCM થશે. O અને આ C. બહિષ્કોણ કોણ છે ભાઈ? I. અંતઃસમુખ કોણ કોણ? એક O અને એક આ C. યો એટલે કે NOC અથવા NOM વત્તા NCM. તો હવે I બરાબર NOM એટલે શું? તો કે NOM એટલે MN બાય OM. NOM MN બાય OM. NCM હોય તો NCM એટલે MN બાય MC. આ થયો બહિષ્કોણ. આ જ રીતે ત્રિકોણનું નામ આપી દો. આટલી પુસ્તકમાં વલનો આવ્યું છે NCI. આ રીતે ત્રિકોણ NCI માં ખૂણો C C એટલે આવડો. તમારો આમ તો અહીં ધ્યાન રાખજો. આ ત્રિકોણ છે. પહેલી વાર વાત કરી ને છોકરાઓ, યા પહેલી વાર વાત લેવી ને યા. આની ચર્ચા થઈ ને યા કોણ NOC. આ ચર્ચા બીજી વાર ચર્ચા થઈ છે NCI ની. NCI એટલે આવો ત્રાસ. NCI એમાં આ ખૂણો બહિષ્કોણ છે. આ દેખાય છે ને NCI. આ તો બસ આ ખૂણો બહિષ્કોણ. ચર્ચા ચાલુ છે. NCI ની ચર્ચા ચાલે. ખૂણો C બહિષ્કોણ છે. ખૂણો C બહિષ્કોણ છે. તેથી ખૂણો C એટલે કોણ? NCM મળે. હા NCM. બહિષ્કોણ NCM એટલે અંતઃસમુખ કોણો. એમાં એક N અને બીજો I નો સરવાળો. N એટલે કોણ આવે?
CNI. CNI मतलब आपको सीधी शॉर्टकट बहिष्कोण कोण तो कि NCM એટલે અંતર સમકોણોમાં એક R અને બીજો I એટલે NIM એટલે NCM શું છે તો MN/MC NIM શું છે MN/MI તો R શું થયું તો કે R બરાબર MN/MC માઈનસ MN/MI નંબર આ બાજુ બાદ છે आकृति परથી बिंदु ए नाम स्नेलનો નિયમ n1 sin θ1 બરાબર n2 sin θ2 n1 એટલે હવા n1 बाय अंदर माध्यम में जाओ n1 sin θ1 એટલે sin r n2 એટલે કાચ sin θ2 એટલે sin r અહીં થીટા ખૂબ જ નાનો હોવાથી sin θ નિયરી પર થીટા લઈ શકાય थीटा नानो है तो नानो એટલે 0.001 ડિગ્રી એટલે બહુ નાનો છે એટલે sin 0 0 થાય એટલે લગભગ 0 લઈ શકાય તેથી n1 i બરાબર n2 r n1 sin θ ની sin θ ની એરિકલ થીટા એટલે sin i ની એરિકલ i અને sin r ની એરિકલ r તો હવે n1 I એટલે આ બધું કોણ mn કોમન કાઢી લો અથવા લખી નાખો ને mn/om અને mn/mc બાજુમાં θ2 હવે r એટલે mn/mc માઈનસ mn/mi બંનેમાંથી mn કોમન એન્ડ કેન્સલ કરો 1/om 1/mc mn કોમન કાઢો 1/mc 1/m mn બેમાંથી કેન્સલ હવે OM એટલે શું OM એટલે U n1 1/u
આ પાથની વિરુદ્ધમાં મૂકવાનું u માઈનસ MC M થી C સુધીનું અંતર આ પાથની દિશામાં મૂકવાનું r પ્લસ MC એટલે r પ્લસ MI M થી I સુધી અને આ પાથની દિશામાં મૂકવાનો આ પાથ આમ છે આ પાથ છે જમણી બાજુ MI એટલે આ પાથની દિશામાં એટલે એને કહે V પ્લસ હવે અને ગુણાકાર કરો એટલે -n1 upon u n1 upon r અને n2 upon r અહીંયા n2 upon v હવે -n1 upon u માઈનસ આ બાજુ આવે પ્લસ n2 upon v n2 upon r પ્લસ પેલી સાઈડ જાય માઈનસ n1 upon r તો n1 upon u n2 upon v r કોમન અંશમાં કહેવાય n2 n1 આ જે કંઈ મળ્યું એ -n1 upon u પ્લસ n2 upon v બરાબર n2 n1 upon r આ સંબંધ જે મળ્યો ને સંબંધ કોના માટે મળ્યો તો કે ગોળીય વક્ર સપાટી માટે થતું વક્રીભવન ગોળીય વક્ર સપાટી પાસે થતા વક્રીભવનને વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને વક્રતા ત્રિજ્યા કેપિટલ R ના પદમાં લખો આવો આપણો પ્રશ્ન બનાવો આ આપણો ક્વેશ્ચન છે ગોળીય સપાટી આગળ થતું વક્રીભવન વસ્તુ અંતર સ્મોલ u પ્રતિબિંબ અંતર સ્મોલ v અને વક્રતા ત્રિજ્યા કેપિટલ R ના પદમાં સંબંધ મેળવો એ આ સંબંધ મળી ગયો જોઈએ પેજ નંબર 325 પર ઉદાહરણ 9.6 હવામાં રાખેલા બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ કાચની ગોળીય સપાટી જેનો વક્રીભવનાંક એટલો 1.5 અને વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર એના ઉપર આપાત થાય છે કાચની ગોળીય સપાટી જેનો વક્રીભવનાંક છે 1.5 કાચની ગોળીય સપાટી વક્રીભવનાંક 1.5 આ બાજુમાંથી હવા વક્રીભવનાંક 1 અહીંયા હવા છે આકાશ છે આને કહેવાય ગોળીય વક્ર સપાટી કાચની ગોળીય સપાટી આ બિંદુવત વસ્તુ છે વસ્તુને O કહેવાય ઓબ્જેક્ટ વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે અહીંયા આપણે જે અહીંની વક્રતાને આધારિત ગોળો વિચારી એટલે વક્રતા કેન્દ્ર થઈને વક્રતા ત્રિજ્યા
આપાત પ્રકાશ આમ છે, આપાત પ્રકાશની દિશામાં તો r પ્લસ ગોળીય સપાટીથી પ્રકાશ એકમ 100 સેન્ટીમીટર દૂર છે. અહીંથી આ વસ્તુ અંતર કહેવાય, વસ્તુ અંતર 100 સેન્ટીમીટર દૂર છે. આપાતની કઈ થઈ વિરુદ્ધમાં બે થાય માઈનસ. પ્રતિબિંબ ક્યાં સ્થાને રચાશે એનો મતલબ પ્રતિબિંબ અંતર શોધો. પ્રતિબિંબ અંતરને શું કહેવાય? v. એટલે આપાત પ્રકાશના બે કિરણો, એક આ કે જે વક્રીભૂત થયા વગર ગયું, બીજું આ આમ જવાનો હતો વિલાને એટલે આ થયો ઇમેજ અને આ કહેવાય પ્રતિબિંબ અંતર v. હવે ટોપિક આવો હતો ગોળીય સપાટી આગળ થતા વક્રીભવન માટે -n1/u + n2/v બરાબર n2 - n1/r. આ સૂત્ર આપણે જાણીએ છીએ. n1 એટલે હવાનો વન, u એટલે આપાતની વિરુદ્ધમાં -100, n2 એટલે કાચનો 1.5, v એટલે પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ કેટલું છે ખબર નહીં એટલે v નો v, n2 - n1/r. n2 કેટલો છે 1.5, n1 કેટલો છે 1, 1.5 - 1 ના છેદમાં r. r કેટલો છે 20 સેન્ટીમીટર. તો માઈનસ પ્લસ થઈ ગયા. 1.5 માંથી 1 જાય 0.5, 1.5 માંથી 1 જાય કેટલા વધે 0.5. તો 1.5 ના છેદમાં 20, 0.5 ના છેદમાં 20 પેલી સાઈડ જાય તો આ માઈનસ. હવે 1.5 ના છેદમાં 20, 20 ગુણ્યા 100 એનો લસાઅ 100, 20 × 50 100 0.5 ગુણ્યા 5, આ બેનો ગુણાકાર 2.5, 1 × 1, 1.5 ના છેદમાં 20, 2.5 માંથી 1 જાય 1.5 ના છેદમાં 100. આને આમ જવા દો અને આમ જવા દો. હવે ઉડી જાય. ચલો વ્યસ્ત લઈ લો. v મળ્યું 100 સેન્ટીમીટર અને ધન 100, ધન એટલે આપાતની દિશામાં. આપાતની દિશામાં આપાત પ્રકાશ ની દિશામાં સપાટીથી અહીંથી 100 સેન્ટીમીટર અંતરે, એટલે 100 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે. બસ આ જવાબ છે. જોઈએ એક વાર પાછું. ગોળીય વક્ર સપાટી આગળ થતા વક્રીભવન માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને વક્રતા ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ -n1/u + n2/v બરાબર n2 - n1/r છે. અહીં વસ્તુ મુખ્ય અક્ષ પર છે તો આપાતની વિરુદ્ધમાં વસ્તુ અંતર ગણાશે અને આપાતની દિશામાં એટલે વક્રતા ત્રિજ્યા ધન અને આપાતની દિશામાં પ્રતિબિંબ પણ મળતું હોવાથી જો એ પણ તમને શું મળ્યું ધન. બાકી જરૂરી કેલ્ક્યુલેશન કરી લો તો તમારો દાખલો કમ્પ્લીટ છે.
આકૃતિ કમ્પલસરી નથી, સૂત્ર કમ્પલસરી છે. સૂત્ર યાદ હોય તો તમે નીટમાં પણ આવો પ્રશ્ન સોલ્યુશન કરી શકો અને બહુ જ કામનો છે. ગોળીય વક્ર સપાટી ઉપર થતા વક્રી ભવન માટે -n1/u + n2/v બરાબર n2 - n1/r. અને કહેવાય વક્રતા ત્રિજ્યા પેલી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ. રેડી? જોઈએ. ડેઇલી કેસમાં ઉદાહરણ 9.6 અને આ થિયરી ગોળીય સપાટી આગળ છતાં વક્રી ભવન માટે -n1/u + n2/v બરાબર n2 - n1/r સંબંધ મેળવો. રેડી? અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.